તો આ તરફ તાપીના નિઝરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ઉચ્છલ નિઝર હાઈવે પર પાણી ભરાયેલા જોવા મળ્યા। વેલંદા ટાંકી વિસ્તાર તો જળબંબાકારમાં જોવા મળી રહ્યું છે। બસ સ્ટેશન આસપાસની દુકાનોમાં પણ હાલ પાણી ભરાયેલા જોવા મળ્યા। ખોડદા ગામના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા છે। તાપીના નિઝરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। ઉચ્છલ નિઝર હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। આ તરફ વેલંદા ટાંકી વિસ્તાર તો જળબંબાકારમાં ફેરવાઈ ચૂક્યો છે। બસ સ્ટેશન આસપાસની દુકાનો સહિતના વિસ્તારોમાં પણ અત્યારે પાણી ભરાયેલા જોવા મળ્યા છે। તો તાપીના નિઝરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। આ વરસાદને લઈને વેલંદા ટાંકી વિસ્તાર જળબંબાકાર જોવા મળી રહ્યું છે। અહીં આ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં લોકોના દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધવલ, શું સ્થિતિ વરસાદને લઈ? નિઝર તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈને વેલંદા ટાંકી સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને નિઝર તાલુકામાં પડેલા વરસાદને લઈને વેલંદા ટાંકી નજીક જે હાઈવે છે, સ્ટેટ હાઈવે, ત્યાં પાણીનો ભરાવો થયો હતો, જેને લઈને જે બસ સ્ટેશન છે અને દુકાનો છે, જ્યાં રિક્ષા સ્ટેન્ડ આવ્યું છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા। તો બીજી તરફ નિઝર તાલુકાના ખોડદા ગામે મેઇન રોડ પર જે વરસાદને લઈને નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। ખાસ કરીને વરસાદને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।